નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર 100થી વધુ લોકોના ડેલિગેશન સાથે 2 દિવસની મુલાકાત માટે મુંબઈ પહોંચ્યા છે. વડાપ્રધાન બન્યા પછી તેમની આ પહેલી ભારત મુલાકાત છે. તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિઝન 2030 હેઠળ ભારત યુકે સંબંધો અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મજબૂત બનાવવાનો છે. પીએમ મોદી 9મી ઓક્ટોબરે સ્ટારમરને મળશે અને બંને ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025માં પણ હાજરી આપશે. અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે, જ્યાં પૈસાની લાલચમાં ગરીબ અને બેરોજગાર લોકો, કે જેમાં મહિલાઓ પણ સામેલ છે, તેમને દવાઓના પ્રયોગ માટે ગિનીપિગ બનાવાઈ રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે 2 રિસર્ચ સેન્ટર્સ પર તપાસ કરતા જાણવા મળ્યું કે અહીં નિયમોનો ભંગ કરીને એક જ વ્યક્તિ પર 20 વખત ટ્રાયલ કરવામાં આવ્યા હતા, પરંતુ વ્યક્તિઓ અભણ હોવાથી આડઅસર થાય તો પણ તેમને કોઈ જ વળતર અપાતું ન હતું. ભારતીય વાયુસેનાના 93મા સ્થાપના દિવસ પર એર ચીફ માર્શલ એપી સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન વાયુસેનાએ દુશ્મન પાકિસ્તાન પર માત્ર 4 દિવસમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. તેમણે આ ઓપરેશનને યોજના, તાલીમ અને દ્રઢ નિશ્ચય દ્વારા શું હાંસલ કરી શકાય છે તેનું શાનદાર ઉદાહરણ ગણાવ્યું છે. આ વર્ષે વાયુસેના દિવસની થીમ સક્ષમ, સશક્ત અને આત્મનિર્ભર છે. વજન ઘટાડવાની થેરાપીની વધતી માંગને કારણે એલી લીલીની દવા માઉન્જારો દેશમાં માત્ર 6 મહિનામાં બીજી સૌથી મોટી બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. આ દવા જાડાપણું અને ડાયાબિટીસની સારવારમાં વપરાય છે. ₹80 કરોડના માસિક વેચાણ સાથે તેણે અત્યાર સુધીમાં ₹233 કરોડ રેવન્યુ મેળવી છે. ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન તેની વેચાણ વૃદ્ધિ 43% રહી છે. હાલમાં જીએસકેની ઓગમેન્ટન ટોચ પર છે. જયપુર અજમેર હાઈવે પર જયપુરથી 70 કિલોમીટર દૂર એક કેમિકલ ટેન્કર સાથે એલપીજી સિલિન્ડર ભરેલું ટ્રક અથડાયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટ થયેલી આગ એટલી તીવ્ર હતી કે તેની અસર ઘણા કિલોમીટર સુધી અનુભવાઈ હતી. આ અકસ્માતમાં ટેન્કર ચાલક જીવતો બળી ગયો હોવાની આશંકા છે, જ્યારે કે ટ્રક ચાલક ગંભીર હાલતમાં છે. ફાયર બ્રિગેડના 20 વાહનોએ કલાકોની અથાગ મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ ગુજરાતના કચ્છથી તાપી સુધીના 25 જિલ્લાઓમાં આગામી 7 દિવસ વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી છે, પરંતુ 3 દિવસ બાદ વરસાદની તીવ્રતા ઘટશે. દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવાયું છે. શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ ચાલુ રહેશે. 3 થી 4 દિવસમાં ચોમાસું વિદાય લઈ શકે છે. જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું હતું કે જામનગરમાં 3.5 કિલોમીટર લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે, જે શહેરના મધ્યમાં આવેલા સુભાષ બ્રિજથી શરૂ થઈને બ્રિજના ટર્મિનલ પોઈન્ટ સુધી વિસ્તરશે. પૂર્ણ થયા પછી તે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર હશે. આ બ્રિજનો ખર્ચ અંદાજે ₹227 કરોડ થવાનો અંદાજ છે અને આગામી 2.5 વર્ષમાં તે પૂર્ણ થવાની ધારણા છે. મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતા ઠંડક વધી હતી. સવારના સમયે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. રોડ રસ્તાઓ પરથી પસાર થતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને ધીમે ધીમે વાહન હંકારવાની ફરજ પડી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અફઘાનિસ્તાનમાં બગ્રામ એરબેઝ પર ફરીથી નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતે આનો વિરોધ કર્યો છે. મોસ્કો ફોર્મેટ બેઠકમાં ભારતે રશિયા, ચીન, ઈરાન અને અન્ય 7 દેશો સાથે મળીને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોઈ પણ વિદેશી લશ્કરી માળખાની હાજરી પ્રાદેશિક શાંતિ માટે ખતરો છે. પહેલીવાર તાલિબાન સરકારના વિદેશ પ્રધાન અમીર ખાન મુક્તકી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં વડાપ્રધાન શ્રી મોદી અને સીએમ યોગીને
જાનથી મારી નાખવાની ધમકી આપવાનો એક મામલો સામે આવ્યો છે. આરોપી જુનેદ નામના એક શખ્સે એક વાયરલ વિડીયોમાં ધમકી આપી હતી કે હું મોદીને મારવા આવી રહ્યો છું, દમ છે તો બચીને બતાવો. આ ધમકીભર્યો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુપી પોલીસે આરોપી જુનેદની ધરપકડ કરી લીધી છે. ખરાબ હવામાનને કારણે સતત 3 દિવસ સુધી સ્થગિત કરાયેલી માતા વૈષ્ણોદેવીની યાત્રા આજે સવારથી ફરી એકવાર સુચારુ રીતે શરૂ થઈ ગઈ છે. હવામાનમાં સુધારો થયા બાદ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ પ્રશાસને યાત્રા ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી હતી, જેના કારણે ભક્તોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે આ પહેલા 26મી ઓગસ્ટના રોજ ભવન માર્ગ પર અર્ધકુમારી નજીક એક મોટા અકસ્માતમાં લગભગ 35 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. યાત્રા સ્થગિત કરાઈ હતી અને હવે ફરી એકવાર યાત્રા શરૂ કરાઈ છે. અમદાવાદની સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદાસ્પદ ડ્રેસ કોડને કારણે ચર્ચામાં છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીનીઓ માટે શોર્ટ સ્કર્ટ પહેરવું ફરજિયાત કર્યું છે અને સ્કર્ટની નીચે લેગિન્સ પહેરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. નિયમ તોડનાર વિદ્યાર્થીઓને સજા કરવામાં આવતી હોવાનો પણ ગંભીર આરોપ છે. વાલીઓ બાળકીઓની સુરક્ષા અને સગવડતાને અવગણતા આ આદેશનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકાના યુદ્ધ મંત્રાલયના શસ્ત્ર કરારમાં પાકિસ્તાનનું નામ સામેલ થતાં તેને AIM-120 AMRAAM એર ટુ એર મિસાઇલ્સ મળવાની સંભાવના વધી ગઈ છે. આ મિસાઇલ્સ પાકિસ્તાની વાયુસેનાના F-16 કાફલાની તાકાત વધારશે. અહેવાલ મુજબ પાકિસ્તાનને AIM-120C8 વેરિયન્ટ મળવાની શક્યતા છે. અમેરિકા અને પાકિસ્તાનના વધતા સંબંધોની વચ્ચે આ સમાચાર ભારત માટે ચિંતાનો વિષય છે. IRS અધિકારી સમીર વાનખેડે શાહરૂખ ખાન, ગૌરી ખાન અને સિરીઝ બેડ્સ ઓફ બોલિવૂડના નિર્માતાઓ સામે દાખલ કરેલો માનહાનિનો કેસ હજી પણ પૂરો નથી થયો. વાનખેડેએ આરોપ મૂક્યો છે કે આ સિરીઝમાં તેમના જેવું પાત્ર દર્શાવીને તેમની છબી ખરડવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે તેમની પ્રથમ અરજીમાં સુધારો કરવાનું સૂચન કર્યું હતું. વાનખેડેએ હવે નવી અરજી દાખલ કરી રહ્યા છે, જેની સુનાવણી ટૂંક સમયમાં શરૂ થશે. ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ચર્ચા થઈ હતી. જોકે આ બેઠકમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું કે નહીં તેને લઈને પણ ચર્ચાઓ થઈ હતી. આપ સાથે ગઠબંધનને લઈને અલગ અલગ અભિપ્રાય સામે આવ્યા હતા. હાઈકમાન્ડ સામે આપના પ્રભુત્વવાળા વિસ્તારોમાં ગઠબંધન કરવાનો મત મુકાયો હતો. નાણાં વિભાગ દ્વારા તમામ શાસકીય વિભાગોને 2025-2026ના બજેટ માટે જરૂરી કામગીરીની સૂચનાઓ આપતા 52 પાનાનો પત્ર મોકલવામાં આવ્યો છે. વિભાગોને 15મી ઓક્ટોબર સુધી આવક અને ખર્ચના પ્રાથમિક અંદાજ મોકલવાની સૂચના અપાઈ છે. 15મી ડિસેમ્બર સુધી તમામ મહેસૂલી અને મૂડી ખર્ચના વિગતવાર અંદાજ રજૂ કરવા પડશે. અગાઉના બજેટમાં ફાળવાયેલા પણ ઉપયોગમાં ન લેવાયેલા ખર્ચને નવા બજેટમાં સમાવિષ્ટ ન કરવાની પણ સ્પષ્ટ સૂચના અપાઈ છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં ચોરીની એક વિચિત્ર ઘટના બની છે. સુખીપુરા ગાર્ડન નજીક આવેલા એક અમૂલ પાર્લરની પાછળની ફેન્સિંગ તોડીને એક તસ્કર અમૂલ પાર્લરમાં ઘૂસ્યો હતો. ચોરીમાં મુખ્યત્વે કાજુ કતરીના 6 પેકેટ્સ અને ઘીના 27 પાઉચ સહિત રોકડ રકમની ચોરી થઈ છે. તહેવારો નજીક આવતા તસ્કરો સક્રિય બન્યા હોવાનું મનાઈ રહ્યું છે. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પાલડી પોલીસે ગુનો નોંધ્યો છે. પાકિસ્તાનના કુર્રમ જિલ્લામાં અફઘાન સરહદ નજીક લશ્કરી કાફલા પર થયેલા એક હુમલામાં 9 અર્ધલશ્કરી સૈનિકો અને 2 અધિકારીઓ મોતને ભેટ્યા છે. રસ્તાની બાજુમાં બોમ્બ વિસ્ફોટ કર્યા બાદ આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. તહેરીકે તાલિબાન પાકિસ્તાને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. પાકિસ્તાને આરોપ મૂક્યો છે કે આતંકવાદીઓ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યા છે, જોકે કાબુલ પાકિસ્તાનના દાવાને નકારી રહ્યું છે. બ્લોકબસ્ટર ફિલ્મ્સ બાહુબલી ધ બિગિનિંગ અને બાહુબલી ધ કન્ક્લુઝન બાદ રાજામૌલી હવે બાહુબલી ધ એપિક ફિલ્મ લાવી રહ્યા છે, જે આ કાલાતીત ગાથાનું પુનઃ સંપાદિત અને પુનઃ માસ્ટર કરેલું
સંસ્કરણ છે. આ ફિલ્મનો રન ટાઈમ 3 કલાક અને 40 મિનિટ છે. રસપ્રદ વાત એ છે કે આ રન ટાઈમ પુષ્પા ધ રૂલના રીલોડેડ વર્ઝન કરતાં પણ ઓછો છે. બાહુબલી ધ એપિકની રિલીઝની વાત કરીએ તો તે 31મી ઓક્ટોબર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.